અભ્યુદયના કાર્યક્રમમાં અહીંયા ઘણા બધા લોકો આવ્યા છે. ખૂબ ઠંડીનો માહોલ હોવા છતાં અહીંયા જે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમુક સવાલો આ લોકોને પૂછવા જોઈએ. શું નામ છે તમારું? હરેશભાઈ, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પ્રમુખ. આજરોજ અમે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાંથી આવ્યા છીએ. અલ્પેશભાઈ ઠાકોરનું જે મહાસંમેલન છે ગાંધીનગરની અંદર જે 26મી તારીખે રાત્રે 3 વાગે જે કાર્યક્રમ રાખ્યો છે તેમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર સેનાના તમામ કાર્યકર્તા અને તમામ ઠાકોર સમાજ આજરોજ ગાંધીનગર સેક્ટર 11માં રામકથા મેદાનમાં આશરે એક મારે સવાલ પૂછવો છે કે તમે શું સાધન કરીને આવ્યા છો? અમે 4 વ્હીલું છે અમારી પાસે અને ઇકો ગાડી છે અને અમારે લક્ઝરી બસ છે. તમામ પૂરી ટીમ સાથે આવ્યા છો? પૂરી ટીમ છે. અમે સૌરાષ્ટ્રમાંથી ઓછામાં ઓછા 1500થી 2000 લોકો આવ્યા છે. અમારું સંગઠન ઠાકોર સેના મોરબી જિલ્લામાંથી પણ ઓછામાં ઓછી 150થી 200 ગાડી મારા ખ્યાલથી આવેલી છે. તો તમને હું એક સવાલ પૂછીશ કે ઠંડીનો થોડોક માહોલ તો છે જ, તો શું ઠંડીના માહોલમાં કંઈ તકલીફ પડી તમને? નહીં, 4 વ્હીલમાં તો કંઈ ઠંડીના માહોલમાં તકલીફ ન પડે ને. અને એક સવાલ મારે તમને બધાને પૂછવો છે કે હાલ હજી સમય હવે જો કે 3 વાગ્યાનો સમય છે પણ હવે 1:30 તો વાગી ગયો છે પણ હજી સુધી ખુરશીઓ થોડી ખાલી તો દેખાય છે. તો શું લાગે પબ્લિકનું કેમ? એમાં હું તમને કહું કે જે બહારથી જે નીકળ્યા છે તે લોકો મારા ખ્યાલથી 2-2:30 વાગ્યાની અંદર તમામ પહોંચી જશે, કેમ કે આખા ગુજરાતમાંથી ઠાકોર સેનાના કાર્યકર્તા નીકળ્યા છે અને સાહેબે 3 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો એટલે વહેલા તો કોઈ એટલા ન આવે પણ ઓછામાં ઓછી 1 કલાકની અંદર આ ગ્રાઉન્ડ પેક થઈ જશે 100% આવશે સંખ્યા એવું લાગે છે? કેટલી સંખ્યા આવી શકે? કદાચ સંખ્યા ઓછામાં ઓછી 2 લાખનું અમારું ટાર્ગેટ છે પણ 2 લાખની વધારે પણ આવી શકશે. આ ગ્રાઉન્ડ આખું પેક થઈ જશે છતાંય પબ્લિક અત્યારે ગ્રાઉન્ડમાં હશે જ, ઊભા રહેશે. આ ખુરશી તમામ કમ્પ્લીટ થઈ જશે. અત્યારે પબ્લિક તો છે પણ ગ્રાઉન્ડની અંદર છે અને પાર્કિંગ છેટું છે ત્યાંથી ચાલીને આવી રહી છે પબ્લિક. આખું અહીંયા બધા જ પુરુષો વધારે જોવા મળે છે, મહિલાઓ ખાસ કરીને જોવા નથી મળતી. શું કારણ છે? ક્યાંક મહિલાઓમાં હજુ તે પકડ નથી બનાવી શકે એવું કે? નહીં, મહિલાઓમાં પકડ તો છે પણ જે રાતનો સમય છે એટલે થોડીક તકલીફ રહે. બાકી મહિલાઓ પણ આગળ આવી ગયા છે. આપણે જોયું હોય તો કદાચ આટો માર્યો, મહિલાઓ પણ આવી ગયા છે પણ રાતનો સમય છે 2-3 વાગ્યાનો એટલે થોડીક કદાચ તકલીફ રહે. પકડ તો છે જ અમારી સંગઠનની પણ રાતનો છે અને થોડાક માહોલ પણ એવો છે શિયાળાનો એટલે થોડી ઘણી તકલીફ રહે પણ આવશે. જે આ ખૂબ લાંબા સમય પછી જ્યારે અલ્પેશ ઠાકોર એક સરસ્વતી ધામ તરીકે સમાજને જ્યારે ભેટ આપી છે, આ વિશે તમારું શું કહેવું? ગુજરાતની અંદર અમારું મોટામાં મોટું શિક્ષણ જે ધામ થઈ રહ્યું છે મારા ખ્યાલથી ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર ગાંધીનગરમાં બનશે અને મોટામાં મોટું 2000 જે અમારા વિદ્યાર્થીની હોય તે તેમાં રહી શકે તેવું મોટું આયોજન અલ્પેશજી ઠાકોર સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. રાજકીય દ્રષ્ટિકોણથી એક વાત છે કે અલ્પેશ ઠાકોરનું આ એક શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે, આના વિશે શું વિચાર? નહીં, એવું તો કાંઈ અમને જોવામાં નથી લાગતું કે શક્તિ પ્રદર્શન હોય પણ અમારા કેમ નથી? આટલી બધી સંખ્યા છે તો શક્તિ પ્રદર્શન તો કહેવાય જ ને એક પ્રકારે. નહીં, 2016માં પણ આ જ આયોજન હતું ત્યારે પણ આના જેટલું જ પબ્લિક હતું. આપને પણ ખ્યાલ હશે એના 10 વર્ષ પૂરા થયા છે તો અમુક સમય હોય તો અમારા સમાજને અમારે જગાડવો પણ પડે ને. 3 વાગે અમારા સમાજને અમારે જગાડવાનો જ છે. પણ સમાજને જગાડશો પણ આટલી બધી સંખ્યા હોવા છતાં ભારતીય જનતા પાર્ટીમાં ખાસ અલ્પેશ ઠાકોરની નોંધ તો નથી લેતા, એમને મંત્રી પદ તો આપતા નથી. નહીં, એવું કાંઈ નથી. ધારાસભ્ય તો છે જ, એમાં મંત્રી પદનું એવું ન હોય. આવડું મોટું ગુજરાત હમણાં સ્વરૂપજી ઠાકોરને મંત્રી તો બનાવ્યા છે, એ અમારા ઠાકોર પણ અલ્પેશ ઠાકોરને ના બનાવ્યા ને. હવે એને સમાજને અલ્પેશ ઠાકોરને મંત્રી જોતા હતા. નહીં, સમાજની પણ લાગણી છે, ઠાકોર સેનાની લાગણી છે. અલ્પેશજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટી જરૂર પદ આપશે, એનો સમય આવશે ત્યારે આપી દેશે. તો આ હતા ઠાકોર સમાજના લોકોનું મંતવ્ય. અભ્યુદયના કાર્યક્રમમાં આવેલા લોકોનું આ મંતવ્ય રહેલું છે.